નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર 8માં ભારતની કૃષિ એ ચેપ્ટર પૂર્ણ કર્યું. આજે બાળકો આપણે નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે ભારતનો સાહિત્યિક વારસો. બાળકો, વારસાની અંદર તમે ખબર હશે કે જેની અંદર હસ્ત અને લલિત કલા, શિલ્પ અને સ્થાપત્ય, જેની અંદર અલગ અલગ પ્રકારના આ જે વારસાઓ આપણને પ્રાપ્ત થયા છે, એની અંદર આજના આપણા પાઠમાં જે સાહિત્ય ભારતનું છે, ભારતની અંદર જે સાહિત્ય લખાણું, એ સાહિત્યનું મહત્ત્વ, એનું યોગદાન આપણે જોવાનું છે. તો શરૂ કરીએ ભારતનો સાહિત્યિક વારસો. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. બાળકો, માણસે પહેલાંના સમયની અંદર આજના આ આધુનિક ટેકનોલોજી જેવી કોઈ વ્યવસ્થા હતી નહીં. એ સમયમાં માનવીએ જે પોતાના વિચારો હતા, પોતાના મનના રહેલા વિચારો અથવા એની લાગણીઓ અથવા એની જે કાંઈ ઉર્મિઓ હોય, એને એક માનવીથી બીજા માનવી અથવા પ્રાણી સુધી પહોંચાડવા માટે એને કેટલાક હાવભાવ, સંકેત કે ચિત્રોનો આશરો લીધો. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિ એ ભાષાના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. જુઓ બાળકો, શું થયું કે માણસે પોતાના જે વિચારો, લાગણીઓ, હાવભાવ અથવા સંકેતો હતા, એને એક માનવીથી બીજા માનવી સુધી પહોંચાડવા માટે સંકેત, ચિત્રોનો આશરો લીધો, જેના કારણે બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. જેની અંદર આ લિપિ એ ભાષાના ઘડતરમાં ખૂબ મોટો ફાળો આપ્યો અને સમયાંતરે એટલે ધીમે ધીમે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે શેનો ઉદ્ભવ થયો? તો ભાષાનો ઉદ્ભવ થયો અથવા ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. જેનાથી આ ભાષાનો ઉપયોગ શરૂ થયો, એનાથી શું થયું કે ભાષાનું સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા. બાળકો, ભારતના જે વિદ્વાનો છે એ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા. કયા બે ભાગો? તો કે પહેલું વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષામાં રચાયેલા સાહિત્ય પણ પ્રચલિત છે. આપણા જે વિદ્વાનો હતા એને સાહિત્યના બે ભાગ પાડ્યા. ખૂબ મહત્ત્વનો આઈએમપી કે સાહિત્યના કેટલા ભાગો પાડ્યા? બે. તમે અહીંયા જોઈ શકો છો, પહેલું વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. હવે આપણે પહેલો પોઈન્ટ જોઈએ, ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરી તેનો પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. જુઓ બાળકો, આપણે ભારતના ઇતિહાસમાં જોઈએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓનો પ્રભાવ એકબીજા પર પડ્યો. તેથી શું થયું કે ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું.
પરિણામે ધીમે ધીમે નવી નવી ભાષાઓમાં નવું નવું સર્જન, નવા નવા સાહિત્યનું શું થયું? સર્જન થયું. એનું આપણે શ્રેષ્ઠ એક ઉદાહરણ જોઈ શકીએ, જે છે સંસ્કૃત ભાષા. બાળકો, વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ થાય છે, પરંતુ તમે જોયું હશે કે ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આદિકાળથી, દેવો અનાદિકાળથી બાળકો સંસ્કૃત ભાષા દેવોની ભાષા તરીકે ગણવામાં આવતી. આજના સમયને સૌથી પ્રાચીન અથવા આપણે કહીએ કે સૌથી બધી ભાષાઓની જો જનની અથવા માતા તરીકે જો કોઈ ભાષા હોય તે ભાષા છે સંસ્કૃત. એની અંદરથી બીજી બધી ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે. આજના સમયમાં સંસ્કૃત ભાષાઓનો નહિવત ઉપયોગ થાય છે, પણ આજના જે વિધિઓ છે, ક્રિયાકાંડોના જે કર્મકાંડો થાય છે, એની અંદર વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આગળ, સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. બાળકો, માણસને કોઈ પણ અભિવ્યક્તિ એટલે પોતાના જે વિચારો બહાર લાવવા માટે, અભિવ્યક્ત કરવા એટલે બહાર લાવવું, અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક જો કોઈ આપતું હોય તે કોણ આપે છે? ભાષા આપે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. બાળકો, તમને ખબર છે હડપ્પા અને મોહેન્જો-દડો, એ વાત તમે શબ્દો સાંભળેલા છે. તો કે ભારતની લિપિ છે એ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. ખાસ યાદ રાખજો, મહત્વનું બાળકો, કે પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? તો કે હડપ્પા સમયની. અને આજે આ હડપ્પા સમયની જે લિપિ છે એ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. ભારતની જે ભાષા છે, ભારતની લિપિ એ હડપ્પા સમયની છે. આ લિપિને હજી પણ ઉકેલી શકાણી નથી. એટલે આજે આપણને પ્રશ્ન થશે કે હડપ્પા સમયના જે લોકો હતા એની ભાષા કઈ હશે? આગળ બાળકો, મહર્ષિ પાણિની, ખાસ યાદ રાખજો નામ બાળકો, મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. આઈએમપી એમસીક્યુમાં પૂછાઈ શકે કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી, ખાસ યાદ રાખજો, મહર્ષિ પાણિનીએ વ્યાકરણ ભાષાનો સૌથી મોટો ગ્રંથની રચના કરી. એ ગ્રંથ અષ્ટાધ્યાયી છે. ફરી એક વખત, સંસ્કૃત ભાષાના સૌથી મોટા વ્યાકરણ શાસ્ત્રી તો કે મહર્ષિ પાણિની. બીજો એમસીક્યુ એવી રીતે પણ પૂછાઈ શકે કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાનો મહાન વ્યાકરણ ગ્રંથની રચના કરી, તે કયો? અષ્ટાધ્યાયી. આગળ બાળકો, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. જુઓ બાળકો, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા એવા અલગ અલગ નામે ઓળખવામાં આવતી. કે જે સંસ્કૃત ભાષા હતી એને કે ઋષિઓની ભાષા છે, વિદ્વાનોની ભાષા છે, અથવા તો આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવતી. આગળ બાળકો, આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. જુઓ બાળકો, આજના સમયની અંદર, આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં સંસ્કૃત ભાષા એ કમ્પ્યુટર ક્ષેત્રે પણ વિકસિત થઈ છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. ફરી એક વખત બાળકો, એક એક વાક્યમાં પૂછાઈ શકે કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા મુખ્યત્વે શેની ભાષા હતી? તો આવશે
ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. તો અહીંયા સુધી આપણે આ જોયું ભાષા અને સાહિત્ય વિશેની પ્રસ્તાવના. હવે ખાસ ધ્યાન આપજો બાળકો, પ્રાચીન ભારતીય સાહિત્ય. હવે ખરેખર આપણા પાઠની શરૂઆત થાય છે. બાળકો પહેલો પોઈન્ટ પડશે, તમારે મુદ્દાઓ વાઇઝ ફેરબુકમાં લખવાનું થશે, એટલે હું તો અહીંયા તમને અહીં કહીશ કે ક્યાંથી મુદ્દો પડશે. વેદોનો અર્થ જ્ઞાન એવો થાય છે. બાળકો વેદનો અર્થ શું થાય? તો કે જ્ઞાન થાય છે. વેદનો અર્થ જ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. વેદો 4 છે. વેદોની સંખ્યા કેટલી? તો કે 4. કયા કયા? પહેલો ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ. વેદનો અર્થ જ્ઞાન થાય છે. જ્ઞાન એટલે જાણવું. વેદો 4 છે. પહેલો ઋગ્વેદ, બીજો સામવેદ, ત્રીજો યજુર્વેદ, ચોથો અથર્વવેદ. અહીંયા સુધી બાળકો સમજાઈ ગયું કમ્પ્લીટ? વેદનો અર્થ જ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. બીજો પોઈન્ટ, વેદો 4 છે. ત્રીજો પોઈન્ટ, કયા કયા? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આગળનો પોઈન્ટ બાળકો, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. મહત્વનો MCQ એક વાક્યમાં પૂછાઈ શકે બાળકો, કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક તો કે ઋગ્વેદ છે. એટલે પ્રાચીનતમ પુસ્તક કયું આવશે? તો કે ઋગ્વેદ. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. પ્રાચીન સાહિત્યનું અથવા ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ઋગ્વેદમાં આગળનો પોઈન્ટ બનશે, ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. આગળનો પોઈન્ટ, ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. ફરી એક વખત, વેદ એટલનો અર્થ જ્ઞાન, જાણવું. વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ એટલે સૌથી જૂનામાં જૂનું જો કોઈ પુસ્તક હોય તો બાળકો એ પુસ્તક છે ઋગ્વેદ. આ ઋગ્વેદમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. આગળનો પોઈન્ટ, ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આગળ, આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. જુઓ બાળકો, આ ઋચાઓમાંથી મોટા ભાગને દેવોને લગતી સ્તુતિઓ છે. આ જે ઋચાઓ છે એ શેને લગતી છે? તો કે જે મોટા ભાગની ઋચાઓ છે એ દેવોને સ્તુતિ કરતી અથવા દેવોને નમન કરતી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આગળનો પોઈન્ટ, આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. બાળકો, આ ઋગ્વેદ છે, આ ગ્રંથ મુખ્યત્વે શેનું વર્ણન કરે છે? તો કે સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યો હતા એની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આગળનો પોઈન્ટ બનશે બાળકો, ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી છે, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવા માટે રચવામાં આવ્યો છે. જો બાળકો, પ્રાચીન ભારતનું સૌથી મહત્વનું પુસ્તક તો ઋગ્વેદ. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેની અંદર બીજા નંબરનો વેદ એ છે સામવેદ. તો કે સામવેદ છે એને ઋગ્વેદની જે ઋચાઓ છે, તો કેટલી ઋચાઓ છે ઋગ્વેદમાં? તો 1028. તો કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં
માટે સામવેદને રચના કરવામાં આવી છે. તમને પૂછાઈ શકે કે સામવેદની રચના શા માટે કરવામાં આવી? તો કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે, વર્ણન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. મહત્વનો આઈએમપી MCQ અને એક વાક્યમાં પૂછાઈ શકે. કયો વેદ એ સંગીતની ગંગોત્રી છે? તો આવશે સામવેદ. બીજો, સામવેદનો રાગ અને લય સાથે ગવાય છે. સામવેદમાં જે શ્લોકો છે એને રાગ અને લય સાથે આપણે ગાઈ શકીએ છીએ, એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવ્યો છે. મહત્વનો, ઋગ્વેદ છે બાળકો એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક. 1028 ઋચાઓ 10 ભાગમાં વહેંચાયેલો છે. આ ઋચાઓ મોટાભાગની દેવોની સ્તુતિ કરતું વર્ણન છે. પછી ઋગ્વેદ પછી બીજા નંબરનો વેદ સામવેદ. તો સામવેદની રચના ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો સામવેદમાં રાગ અને લય સાથે ગાઈ શકાય અથવા ગવાય, એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. આગળ બાળકો, આગળનો પોઈન્ટ પાડો. હવે ત્રીજો વેદ, પહેલો આપણે ઋગ્વેદ જોયો, બીજો સામવેદ, ત્રીજો આવશે યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. જુઓ બાળકો, ઋગ્વેદ તો કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, સામવેદ તો સંગીતની ગંગોત્રી, યજુર્વેદ તો યજ્ઞનો વેદ કહેવાય છે. બાળકો, યજ્ઞની જે કર્મકાંડની જે બધી વિધિઓ છે એ યજુર્વેદમાં છે. યજ્ઞનો વેદ કહેવાય એવો વેદ કયો આવશે? તો યજુર્વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજુર્વેદ છે બાળકો એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે, એટલે પાઠ અને કાવ્ય એ બંને સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું. જો બાળકો, યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. આગળનો પોઈન્ટ, યજુર્વેદ ગદ્ય અને પદ્ય એ બંને સ્વરૂપે રચાયેલ છે. યજુર્વેદમાં આગળનો પોઈન્ટ પડશે કે યજ્ઞ વખતે બોલવામાં આવતા જે મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. આગળ છેલ્લો અથર્વવેદ વિશે જોઈએ. અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ બાળકો, યજુર્વેદ છે ફક્ત યજ્ઞનો વેદ કહેવાય, પરંતુ અથર્વવેદ છે એ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કયા ગ્રંથમાં? તો કે અથર્વવેદમાં. યજ્ઞનો વેદ કયો વેદ? તો કે યજુર્વેદ. સંગીતની ગંગોત્રી કયો વેદ આવશે? તો કે સામવેદ. પ્રાચીન ભારતનું સૌથી જૂનું પુસ્તક? તો કે ઋગ્વેદ. તો બાળકો, વેદોની સંખ્યા 4. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો આ આપણે જોયું વેદો વિશે. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ બાળકો, ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો પહેલો પોઈન્ટ બનશે બાળકો ઉપનિષદમાં. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બાળકો, ઉપનિષદમાં શેનું વિવેચન છે કે સાહિત્યમાં જે બ્રહ્માંડનો આરંભ થયો ઉપનિષદ સાહિત્યમાં, એમાં શેનું વર્ણન છે? તો કે બ્રહ્માંડનો આરંભ, એનું જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. બાળકો,
શરૂઆતના ઉપનિષદો તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપે છે. બાળકો ઉપનિષદ શેના સ્વરૂપે છે? તો કે સંવાદના સ્વરૂપે, એટલે કે એકબીજા સાથેની વાતચીત, વાર્તાલાપના સ્વરૂપે છે. ઉપનિષદ શેના સ્વરૂપે? તો કે સંવાદના સ્વરૂપે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. મહત્વનો MCQ. ઉપનિષદોની સંખ્યા કેટલી? તો કે 108. આગળ જોઈએ બાળકો. હવે આગળનો પોઈન્ટ આવશે બ્રાહ્મણ ગ્રંથો. જોઈએ પહેલો પોઈન્ટ, વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. આ તેની વ્યાખ્યા. શું કે વેદોના મંત્રો, વેદોમાં જે મંત્રો છે, આ મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ પર પદ સ્વરૂપમાં જે રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં શું આપવામાં આવ્યું કે એમાં જુદા જુદા જે યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમને ખબર છે બાળકો કે યજુર્વેદ છે યજ્ઞનો વેદ છે. તો જે આ યજ્ઞો માટે જે વિધિઓ છે એનું વર્ણન કરતું માર્ગદર્શન કેમાં આપવામાં આવ્યું? તો બ્રાહ્મણ ગ્રંથોમાં. પહેલું જોયું ભાષા સાહિત્ય, પછી પ્રાચીન ભારતીય સાહિત્ય જેની અંદર વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. પછી જોયું ઉપનિષદ, એના પછી બ્રાહ્મણ ગ્રંથો અને એના પછી જોઈએ આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. બાળકો અરણ્ય એટલે વન અથવા જંગલ. જુઓ બાળકો, આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. જુઓ બાળકો, આર્યો છે એ પોતાના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. તો સમજાઈ ગયું બાળકો આરણ્યકો એટલે શું? ઓકે, આગળ જોઈએ વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રોનો સમાવેશ થાય છે. બાળકો વેદાંગમાં કોનો સમાવેશ થાય? મહત્વનો એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે તમને કે વેદાંગોમાં કોનો સમાવેશ થાય? તો કે આ સાહિત્યમાં કર્મકાંડો, એ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રોનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો. બાળકો ભારતના બે મહાકાવ્યો કયા કયા છે? તો કે પહેલું રામાયણ અને બીજું આવશે મહાભારત છે. ભારતના મુખ્ય બે મહાકાવ્યો, જે પહેલું તો કે રામાયણ, બીજું મહાભારત. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ કાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. તમને ખબર છે બાળકો, રામાયણ તમે બધાએ જોઈ હશે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. ભગવાન શ્રી રામની આખું જીવન ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે જે વાલ્મીકી દ્વારા. તો રામાયણની રચના છે ને કયા ઋષિએ કરી? તો કે વાલ્મીકી. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. રામાયણ છે મહાભારત કરતાં નાનું છે. આગળ તેમાં અનેક દિલસ્પર્શ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે.
ખાસ યાદ રાખજો, એક MCQમાં પૂછાઈ શકે, મહાભારતમાં લગભગ કેટલા શ્લોકો છે? તો કે 1 લાખ. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારત છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, જેની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. મહાભારતની અંદર મુખ્ય વિષય કયો છે? તો કે પાંડવો અને કૌરવનું જે યુદ્ધ થયું તે તેમનો મુખ્ય વિષય છે. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય, સૌથી મોટું કાવ્ય તો કે મહાભારત. મહાભારતમાં કેટલા શ્લોકો છે? તો કે 1 લાખ. આગળ, તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. જુઓ બાળકો, મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ જે શ્રીમદ ભાગવત ગીતા છે. આ શ્રીમદ ભાગવત ગીતાના ગહન જે દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત ગીતામાં તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, કયા કયા? જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, પહેલું જ્ઞાન, બીજું કર્મ, ત્રીજું ભક્તિ, એનું વિવેચન કરવામાં આવ્યું છે. આગળનું બાળકો, રામાયણ, આગળનો પોઈન્ટ, રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. જે રામાયણ અને મહાભારત છે એણે ભારતના લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ખૂબ જ મોટો ઊંડો પ્રભાવ પાડ્યો છે અને ભારતમાં સંસ્કારોનું સિંચન કર્યું છે. રામાયણની અંદર ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હોય છે. એક પિતાના વચનને કાજે પોતાનું જીવન 12 વર્ષનો વનવાસ ભોગવે છે, જે તમને બધાને ખબર છે. અને મહાભારતની અંદર પાંડવો અને કૌરવ બંને વચ્ચે એક યુદ્ધનું આખું વર્ણન છે કે છળકપટ અથવા કોઈ પણ લાલચમાં આવી અને કેટલો વિનાશનું સર્જન થઈ શકે છે એ પણ તમે મહાભારત પણ તમે જોયેલું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરની અંદર આપણી ભારતનો સાહિત્યિક વારસો એની અંદર લેક્ચર પહેલો, એમાં આપણે પહેલો પોઈન્ટ ભાષા અને સાહિત્ય, પછી પ્રાચીન ભારતીય સાહિત્ય જેમાં વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ, 1028 ઋચાઓ, 10 ભાગમાં વહેંચાયેલો. ઋગ્વેદમાં મોટા ભાગને દેવોને લગતી સ્તુતિઓ છે. એના પછીનો ઋગ્વેદ પછી બીજો વેદ સામવેદ છે. સામવેદની રચના ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો. સામવેદ છે એ રાગ અને લય સાથે ગવાય અને સંગીતની ગંગોત્રી તરીકે એને ઓળખવામાં આવે સામવેદને. યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવાય છે. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો અને ક્રિયાઓની વિધિઓનું વર્ણન છે. એના પછી આપણે અથર્વવેદ જોયો બાળકો. એ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું. એના પછીનો ટોપિક ઉપનિષદો જોયું. ઉપનિષદની સંખ્યા 108 છે. પછી બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછી આરણ્યકો અને છેલ્લે જોયું વેદાંત. હવે પછીનું બાળકો જે બાકી છે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે જે ચલાવ્યું તે પોઈન્ટ મુદ્દાઓ વાઇઝ ફેરબુકમાં લખી લેવું.